એ રીતે પાણી ભરાયું છે અને તમારી ટીમ સાથે તમે બાજવા ગામમાં આવ્યા છો, શું કેવું છે? અમારી ટીમ સાથે બાજવા ગામમાં આવ્યા છીએ. બાજવા ગામની અંદર રાત્રે ખૂબ વરસાદ પડવાના કારણે પાણી ભરાયું છે અને રિફાઇનરી દ્વારા લીકેજ પાણીનું જાળી મારીને અટકાયેલું હતું. એ રિફાઇનરી અને રિલાયન્સની બંને દિવાલ તોડી જાળી તોડીને અત્યારે પાણી જવાનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને 2 થી 3 કલાકની અંદર લગભગ બાજવા ગામની અંદર પાણી ઉતરી જશે. સ્થિતિ સામાન્ય છે. બાજવા ગામના વેપારીઓને અને મકાનો નુકસાન થયું છે. સર્વે કર્યા પછી સરકારમાં જે કંઈ નુકસાન થયું છે એનું વળતર આપવાની સરકારશ્રીએ સૂચના આપી છે. બાપુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમસ્યાનું નિવારણ ક્યારે આવશે? આ સમસ્યાના નિવારણ માટે ઓલરેડી સંકલનની અંદર પણ આ પ્રશ્નનો ચર્ચાઓ થઈ ગઈ છે. કલેક્ટર દ્વારા આનું આખું સર્વે થઈ ચૂક્યું છે. કામગીરી ચાલુ કરવાનો સમય પહેલા વરસાદ આવી ગયો છે એટલે વરસાદના કારણે કામગીરી ચાલુ થઈ નથી. વરસાદ પછી આ બાજવાથી કરજિયાથી રણોલી અને રણોલીથી નોટિફાઈડના કાંસને જોડતું કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ બાબતનું ચોમાસા પછી કામગીરી કરી અને આવતા વર્ષે પાણી ના ભરાય એવા